આપણને બધાને ખબર છે કે ટીચર્સ ડે તરીકે મનાવાય છે અને ભારતના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણજી એમના જન્મદિવસને ઉપલક્ષમાં આ મનાવાય છે. એમની પોતાની ઈચ્છા હતી કે જો તમારે મને યાદ રાખવો હોય તો એક રાષ્ટ્રપતિ તરીકે નહીં પણ એક શિક્ષક તરીકે મને યાદ રાખો, એટલે એના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું. 1936માં તેઓ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હતા. હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ કામ કરેલું છે અને પછી 1939 થી 1948 સુધી પંડિત મદન મોહન માલવીયાજીની રિક્વેસ્ટ ઉપર તેઓ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકે પણ કામ કરેલું છે. તો આવી મહાન વિભૂતિ કે જે સંવિધાન પીઠના એક સભ્ય, સંવિધાન જ્યારે ફોર્મ થતું હતું એના એક સભ્ય તરીકે પણ હતા અને ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ પણ હતા અને 1964 થી તેઓ રાષ્ટ્રપતિ પણ રહ્યા. તો હી ઇઝ એ ટ્રુ teacher. His vision toward the India is very great. So that's why 5th September has been celebrated as a Teachers' Day. One of the famous incidents of Dr. Shankar Dayal Sharma, he was president in 1994. During his official visit, he visited Oman. ઓમાનમાં રાજાશાહી છે, એટલે કોઈ પણ રાજા જ્યારે પણ સ્ટેટના ગેસ્ટ આવે ત્યારે એના સ્વાગત માટે ન જાય ત્યાંના પ્રોટોકોલ પ્રમાણે. એની એક આખી સિસ્ટમ છે, તો એ પ્રમાણે એનું સ્વાગત થાય, અભિવાદન થાય, એ રિસીવ થાય, પ્રોટોકોલ જળવાય. પણ ક્યારેય પણ ઓમાનના કિંગ કોઈ પણ ગેસ્ટને રિસીવ કરવા જતા નથી. જ્યારે શંકરદયાળ શર્માજી ગયા ત્યારે ત્યાંના કિંગ પોતે એમનું સ્વાગત કરવા જાય છે. સ્વાગત કરવા જાય છે એટલે આપણે જનરલી જોતા હોય કે અમુક વખતે પ્રોટોકોલ બ્રીચ કરીને જે દેશના વડા હોય કે સંવિધાનના વડા હોય એ સ્વાગત માટે જાતા હોય છે, પણ જાતા હોય તો એ નીચે ઊભા રહે અને પ્રેસિડેન્ટ આવે ત્યારે એનું અભિવાદન કરે. પણ આ કિંગ પોતે જ્યારે ફ્લાઇટ લેન્ડ થાય છે મસ્કતમાં ત્યારે એ દરવાજો ખોલીને પોતે રિસીવ કરવા જાય છે અંદર, અને ફ્લાઇટની અંદરથી જ તે એમને રિસીવ કરીને આવે છે. એમને ખૂબ સન્માન આપે છે. રેડ કાર્પેટ ઉપર એકલા ભારતના પ્રેસિડેન્ટ ચાલે છે, એમના કિંગ પણ એ રેડ કાર્પેટ ઉપર ચાલતા નથી. એવા તમે ઇન્ટરનેટ ઉપર ફોટો જોઈશો તો અવેલેબલ છે. જ્યારે મીડિયાએ પૂછ્યું કે તમે આટલી રિસ્પેક્ટ શું કામ આપી ભારતના રાષ્ટ્રપતિને, માનો કે કોઈ અમેરિકાના આવ્યો હોત, બ્રિટનના આવ્યો હોત તો તમારે કંઈક અપેક્ષાઓ હોત એની પાસેથી, પણ તમે ભારતના રાષ્ટ્રપતિને આવી આ રીતે કઈ રીતે સન્માન કર્યું, આટલું સારું, કે આટલા સન્માનિત શું કામ કર્યા તમારા પર્સનલ લેવલે? કે વેન આઈ વોઝ સ્ટડીંગ ઇન પૂના, હી વોઝ માય ટીચર. આઈ ડોન્ટ ગીવ ધ રિસ્પેક્ટ ટુ ધ પ્રેસિડન્ટ, બટ આઈ ગેવ ધ રિસ્પેક્ટ ટુ માય ટીચર. સો કે હું એમની પાસે ભણ્યો છું પૂનામાં અને એ મારા શિક્ષક હતા એટલે મેં એને આટલું સન્માન આપેલું છે. તાશમાં જોકર અને જિંદગીમાં ઠોકર ખૂબ જરૂરી છે. આ બે વસ્તુ ગમે ત્યારે માહોલ બદલી શકે છે. બદલી દે ને? તો જીવનમાં ક્યારે પણ ઠોકર લાગે તો ગભરાવાનું નહીં, એને એક ઓપોર્ચ્યુનિટી તરીકે લેવાનું. ઇફ you are not succeed in school exam, college exam, not get the higher rank, then don't get discouraged. તમે ટોપર નથી બનતા તો ચાલશે આ બધી એક્ઝામમાં, બટ યુ મસ્ટ ટોપર ઇન યોર લાઈફ. જિંદગીમાં તો ટોપ ખાવાનું જ છે, સક્સેસ ખાવાનું જ છે. પરીક્ષા એક બે ચૂકાઈ ગઈ, એક બે ઇવેન્ટ ના આપણે સક્સેસ થઈ શક્યા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં તો નાસીપાસ નથી થવાનું, બટ
our goal is to top in our life. ગુરુનું સ્થાન ભારતીય સંસ્કૃતિમાં ખૂબ ઊંચું છે, ભગવાન કરતાં પણ ઊંચું છે. એક દોહો છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલહારી ગુરુ આપકી ગોવિંદીઓ દિખાય. એટલે જ્યારે ગુરુ અને ભગવાન બંને સાથે ઊભા હોય ત્યારે પહેલા કોને પગે લાગવું એ પ્રશ્ન આવે ત્યારે ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું છે. ક્યારેય પણ તમે કમ્ફર્ટ ઝોનમાં રહીને કામ ના કરો. કમ્ફર્ટ નેવર ગીવ યુ એ સક્સેસ, બટ સંઘર્ષ વગર સફળતા નથી મળતી. તો જીવનમાં સંઘર્ષ ખૂબ જરૂરી છે. અને તમે કોઈ પણ મહાનુભાવોની વ્યક્તિગત એની બાયોગ્રાફી વાંચશો તો એમાં તમને સંઘર્ષ મળશે. કોઈ સંઘર્ષ કર્યા વગર ક્યારેય સફળ નથી થતું. કિસ્મત ક્યારેક સાથ આપે છે, ક્યારેક સાથ નથી આપતી, પણ તમારી મહેનત, આપણી પોતાની મહેનત એ હંમેશા સાથ આપે છે. આ વસ્તુ આપણે હંમેશા યાદ રાખવાની છે. કોઈ પણ કામ કાલે કરીશ એના ઉપર નહીં છોડવાનું. કે એક ફેમસ વાક્ય છે કે जिसने किया कल उसका दिन गया बीत, जिसने किया परसों उसका बीत गया बरसों, और जिसने किया आज उसने किया राज. હંમેશા માટે ભણવાનું કામ છે તો આજનું કામ આજે જ પૂરું કરવાનું. જર્નલ લખવાની છે, સાહેબ આવતા સોમવારે જોવાના છે એટલે રવિવારે લખશું એવું નહીં રાખવાનું. તમારી પાસે ટાઈમ ઓછો હોય છે મને ખબર છે, પણ આમાં થોડું જે કંઈ પણ કામ કરવાનું છે એ પૂરેપૂરું એ જ દિવસે પૂરું કરવા. અને એના માટે થઈને જે સારી આદતો છે, સવારમાં વહેલું ઉઠવું, વોકિંગ કરવું, જોગિંગ કરવું, જે જનરલી સ્ટુડન્ટ લાઈફમાં નથી હોતું, અમારે પણ નહોતું, પણ કોઈ પણ વર્ક આપણે 21 દિવસ કરીએ ત્યારે એ એક હેબિટ બની જાય છે. અને જ્યારે એ વર્ક સતત 90 દિવસ સુધી આપણે કરીએ ત્યારે એ જીવનનો ભાગ બની જાય છે, દિનચર્યા બની જાય છે. એટલે સારી આદતો ધીરે ધીરે આપણામાં ડેવલપ કરવી જોઈએ. આપણે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છીએ એટલે આપણા વિચારોમાં સ્વતંત્રતા હોય એ ખૂબ સ્વાભાવિક છે. સ્વતંત્ર વિચાર સાથે સ્વતંત્ર જીવન જીવવું ખૂબ જરૂરી છે, બટ નોટ એટ ધ કોસ્ટ ઓફ સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિની લિમિટમાં રહી અને આપણે સ્વતંત્રતાથી કામ કરીએ એ ખૂબ જરૂરી છે. નેવર ફર્ગેટ અવર ગ્રેટ લીગેસી એન્ડ સંસ્કૃતિ ઓફ ઇન્ડિયા. બસ આપ બધાને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે એ બદલ પણ શુભેચ્છાઓ, અને જીવનમાં ખૂબ આગળ વધો. શિક્ષકો માટે ડોક્ટર સર્વપરી રાધાકૃષ્ણ ચાણક્ય એ આપણા ગોત્રના અખંડ અણમોલ એવા જીવન શિક્ષકો છે. આ શુભ ઘડી ઉપર બે પંક્તિઓ યાદ આવે છે મને કે હું શિક્ષક છું, શિક્ષકને સામાન્ય ગણશો નહીં. હું શિક્ષક છું, શિક્ષકને સામાન્ય ગણશો નહીં. હું સમાજનું હૃદય ધબકતું, મારા સ્થાનને કદી અવગણશો નહીં. મેં કલાકો ગળા ઘસડી વર્ગખંડ મેં કાવ્યા છે, મેં કલાકો ગળા ઘસડીને વર્ગખંડ મેં કાવ્યા છે, મેં કડી કડીને ફૂલ બનાવી બાગ બગીચા મેં કાવ્યા છે. વધારે સમય ન લેતા આપણી ઇવેન્ટ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસને આગળ વધારશું. થેન્ક યુ ટુ ઓલ. 5 सेकंड. एक ही ड्रग के 2-3 ब्रांड होगा, उसका नाम मान्य नहीं रखा जाएगा, केवल जेनरिक नेम, ब्रांड नेम मान्य नहीं रखा जाएगा, और इंग्लिश अल्फाबेट का लास्ट लेटर मान्य रखा जाएगा, और कोई गुजराती हिंदी उच्चारण मान्य रखा जाएगा नहीं. क्या लगता है कौन जीतेगा ऑडियंस? रुपया तुमको क्या लगता है कौन जीतेगा?
follow you. आज का फर्स्ट चांस जाता है रविशरण टीम को और पहला लेटर है बी के मोदी का बी. टाइम स्टार्ट्स नाउ. Horizon. Ready pin. Isomeprazole. Shreya. वॉल्यूम વધારો. Right over here, ready? થોડીક માઇક ની કમી ને મેનેજમેન્ટ પહેલી વાર થી સર બરાબર ફરીથી ચાલુ કરીએ. પહેલાથી ચાલુ કરીએ. રૂલ્સ એવા છે કે એન્ટી ફંગલ ની એક આવે તો બીજી નહીં બોલવાની. નહીં ચાલે. એવું ના હોય. रुको, एक बार फिर से रूल्स रिपीट कर देता हूँ. मतलब एक ही ड्रग अगर 2-3 कंपनियां बना रही है, हाँ तो एक ही ड्रग एक ही बार चलेगी. ऐसा नहीं कि एंटी फंगल क्लास तो पूरा क्लास की कोई नहीं बोल रही. इंजीनियरिंग का ब्रांड नेम एक है. पैरासीटामोल तो पैरासीटामोल एक ही बार. अगर उसका पोटेंसी चेंज करके वो करो वो नहीं. ऑडियंस तो તો ભાઈ ટાઈમ ગણો ને યાર. થઈ ગયો સર 5 સેકન્ડ થઈ ગઈ. એ તો પોસાય. इथाम्पिटोल. मीटाजोक्सामाइड. ઇટોનિફેન. नियोमाइसिन. इटोरिकॉक्सिन. कौन सर हारना नहीं है. फोर. इथेनॉल. हाँ हाँ. इथेनॉल. લેવા મિથોલ. E. coli. રાખો ને યાર. टाइम अप. टाइम अप. टाइम अप. टाइम अप. चॉकलेट. अर्गोटॉक्सिन. डिफेंडिपिन. अर्गोटामिन. इसोमेप्राजोल. અલ્કોમેટ્રિન. इगोटॉक्सिन. इगोटामाइन. एजेरिन. ESERIN. इफाविरेंस.
Xylitol. नालोरफिन, एनालाप्रिल, Levodopa. Acipinox. Next. Zipamide. ग्लूटामाइड, ग्लूटामाइड, Z આવશે. Okay, Zipamide. Students performing very well. Esomeprazole. Esomeprazole. Not really. Leothyroline. Nifedipine. Nicopam. मेटोप्रोलोल, Levorphenol. लीराग्लूटाइड, Ismolol. Lenatoprost. Letanoprost. Timolol. लाबेटालोल, लार्जेक्टिल, Lemotridine. Labetalol. 1 second remaining. डॉक्टर सर्वपल्ली राधाकृष्ण जी को है सादर प्रणाम। सितंबर 5 को डॉक्टर सर्वपल्ली राधाकृष्ण का जन्मदिवस आता है। दिया सम्मान गुरुजनों का शिक्षक दिवस मनाया जाता है। प्रख्यात शिक्षाविद, विचार संस्कृति संवाहक महान, मनाए जन्मदिन शिक्षक दिवस, गुरुजनों का होता रहे सम्मान। कहा सही बताया सही, गुरुजन दिखाते हैं राह सही। हे गुरुजन वंदनीय सबके, बात शिक्षक सम्मान की कही। उच्च पदों को किया सुशोभित, समय पर सही राह दिखाई। उच्च पदों को किया सुशोभित, समय पर सही राह दिखाई। हे गुरुजन हमारे वंदनीय, शिक्षक सम्मान की बात बताई। ऋषि मुनि हमारे थे महान, विश्व कल्याण के लिए काज किए कार्य, मानव कल्याण के घट घट में पूजे जाते हैं आज। श्री शिष्टाचार शिक्षा का आधार, सत क्षमा करना समाक्षीलता आसार। कर्मयोगी कर्मशील बनने का प्रसार। हर गलत सोच को करते हैं सही, समझाते हैं कैसे बनता दूध से दही। बदमाशी को दूर करते हैं अनुशासन का पाठ, शिक्षा देना ही इनका धर्म है, चाहे उम्र हो 50 या 60। मन में भरते हैं हौसला और देते हैं आगे बढ़ने का विश्वास। सूरज बनकर हर जगह फैलाते हैं शिक्षा का प्रकाश। मन से हार जाता है कोई तो नहीं उजड़ने देते हैं घोंसला, गिरने नहीं देते जिंदगी की राह में, सदा बढ़ाते रहते हौसला। अवगुणों को दूर कर भरते हैं गुणों की टोली, एकता का संदेश देते हैं चाहे हो ईद या होली। ऊंच नीच का भाव मिटाकर समानता की बनाते हैं रंगोली, शब्द भले ही लगे हैं कड़वे पर मीठी होती है इनकी भी बोली। प्राइमरी स्कूल से शुरू किया था सफर, वर्णमाला और A to Z तक सिखाए अक्षर। फिर आए मिडिल स्कूल में, बढ़ी सीखने की रफ्तार और दिमाग में होने लगी नई चीजों की कसर। बहुत अच्छे और प्यारे थे टीचर, नहीं छोड़ते थे कुछ सिखाने की कसर। फिर आए 10वीं क्लास में, गणित में सिखाया उन्होंने अल्फा बीटा और गामा, तो हिंदी में सुदामा, सामाजिक में भूगोल और इतिहास नमा, इंग्लिश में ग्रामर, पोएट्री और ड्रामा, तो संस्कृत में रामे राम रामा। खुश रहे हर वो टीचर जिसने है मुझे पढ़ाया, शुक्रगुजार हूँ मैं भगवान का जो सबसे अच्छे टीचर्स को पाया। फिर आई 11वीं कक्षा की बारी, हर जगह थी नया विषय लेने की महामारी। कईयों ने ले ली आर्ट्स और कॉमर्स, लेकिन साइंस लगी थी मुझे सबसे प्यारी। धीरे धीरे टीचर्स ने सिखाई अनेक चीजें नई, कुछ को समझ गया तो कुछ ऊपर से गई। कभी फिजिक्स की फॉर्मूला अटकाती थी तो केमिस्ट्री की संयोजकता फंसाती थी। बायोलॉजी वैसे तो अच्छी थी, कभी कभी यहाँ भी झूला झूलाती थी। स्कूल का बच्चा था मैं, फिर आया कॉलेज में, कुछ नहीं पता था, भाग रहा था जिंदगी की रेस में। फिर एक दिन मुलाकात हुई आपसे और बदल गया मेरा नजरिया। छोटी छोटी मुश्किलों से लड़ आगे बढ़ने का हौसला दिया। आपके सहयोग से ही मैं कॉलेज लाइफ को बड़ी मस्ती के साथ जिया। जब आई कोई परेशानी तो आपसे बेझिझक सहयोग लिया। सिर्फ कॉलेज के प्रोफेसर नहीं, आप तो है मेरे लिए भगवान, हमेशा के लिए मार्गदर्शक है आप हमारे। आपकी वजह से पूरा कर रहा मैं हर अरमान।
सिर्फ शिक्षा में ही नहीं बल्कि जीवन दर्शन के क्षेत्र में भी ऊंचा है आपका मुकाम। सिखाया है आपने कैसे बढ़ते थे आगे, छोड़कर जिंदगी के सारे तामझाम। आपसे मोटिवेशन से सदा ऊंचाई पर रहता है मेरा जुनून। जब भी मिलता हूँ आपसे तो दिल को होता है बड़ा सुकून। पढ़ाई के साथ साथ व्यवहारिक ज्ञान भी दिया आपने और सिखाया मुश्किलों से रहना आजाद। आया है शिक्षक दिवस, मैं दिल से देता हूँ आपको बहुत बहुत धन्यवाद। आपकी बदौलत हम देख पा रहे हैं इस ज्ञान की नज़ारों से खूबसूरत दुनिया का खूबसूरत व्यू। हर जंग लड़ना सिखाया आपने और आपको मेरी तरफ से तस्मै श्री गुरुवे नमः। अखंडतानंद बोधाय शिष्य संतापहार्यम सच्चिदानंद रूपाय तस्मै श्री गुरुवे नमः। माननीय मंच को मैं प्रणाम करता हूँ और मंच पर विराजमान गुरुजनों को भी मैं प्रणाम करता हूँ। मेरे प्यारे भाइयों को हैप्पी टीचर्स डे। मैं कुछ पंक्तियाँ टीचर को डेडिकेट करना चाहता हूँ। जिंदगी काली की थी ना रंगों का ठहराव था, जिंदगी काली की थी ना रंगों का ठहराव था। जिंदगी को उजागर तब हुई जब इसमें गुरु नाम का एक भाव था। जिंदगी गिरवी रख कर भी ना चुका कर पाएंगे जिसका कर्जा, जिंदगी गिरवी रख कर भी ना चुका कर पाएंगे जिसका कर्जा। माँ बाप ने भगवान के बराबर, गुरु का भी उतना है महान दर्जा। किस्सा जिंदगी का कभी शुरू ही नहीं होता अगर जिंदगी को जिंदगी बनाने वाला गुरु ही ना होता। इंसान वो जिंदगी के भव सागर से पार है, साथ जिसके माँ बाप की पर्च है और गुरु का ज्ञान अपार है। भगवान को भी भगवान बनने के लिए गुरु का ही ज्ञान काम आया था। माँ ने उंगली थाम कर कहा चलो, और चलना कहा है वो तो गुरु ने ही बताया था। हार जीत नहीं खेलना जरूर है, एक कहा था उन्होंने, मैदान छोड़कर नहीं भागते वो समझाया था उन्होंने। सारी ऊंची इमारत में नींव का पत्थर बन खड़े हैं और शिक्षक बच्चों के पढ़ने सुनाने में लगे। और आखिरी, ये सोच बिल्कुल गलत है कि शिक्षा का मतलब है नई शिक्षा प्राप्त करके अच्छी नौकरी करना, बल्कि शिक्षा का उद्देश्य ज्ञान प्राप्त करना है और किसी भी क्षेत्र में उन्नति करना है। इसलिए दोस्तों, जब तक शिक्षा का मतलब नौकरी पाना होगा तब
been, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never own. So fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. So fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. So give me all the scars, I'm a human being. Cover them with tattoos so you can't see. शुभकामनाएं सर्वप्रथम यहाँ उपस्थित सभी विद्वान शिक्षकों और मेरे सभी प्यारे भाइयों को और मेरा सबसे नमन। आज के इस शिक्षक दिन की सभी को हार्दिक शुभकामनाएं। अब डॉक्टर बाबा साहेब डॉक्टर आज के शिक्षक दिन के मौके पर मुझे 2 शब्द बोलने का मौका मिला, उसके लिए मैं आप सभी का आभार व्यक्त करता हूँ।
जैसे ही एक पक्की नींव पे खड़ी होती है सुंदर सी इमारत, जैसे ही एक पक्की नींव पर खड़ी होती है एक सुंदर सी इमारत, वैसे ही एक विद्यार्थी रूपी नींव को एक शिक्षक ही सफलता रूपी सुंदर इमारत में तब्दील करता है। उस शिक्षक को आज मैं सत नमन करता हूँ। जैसे तो सभी कंट्री में शिक्षक दिन मनाया जाता है, पर हमारे कंट्री में शिक्षक दिन इसलिए मनाया जाता है क्योंकि आज डॉक्टर सर्वपल्ली राधाकृष्ण का जन्मदिन है। डॉक्टर सर्वपल्ली राधाकृष्णन ने अपने जीवन के महत्वपूर्ण 40 वर्ष शिक्षक विभाग को दिए हैं। शिक्षक विभाग को इसके मनाने का यही मौका है क्योंकि श्री राधाकृष्ण सर्वपल्ली राधाकृष्ण सर जी का सम्मान करने का इससे बड़ा मौका और कोई मिल नहीं सकता। जैसे एक माली बगीचे में फूल खिलाता है, वैसे ही हर शिक्षक एक दिन, एक महीना, एक साल, वैसे ही हमारे कॉलेज के कैंपस में हर रोज एक नया फूल खिलाता है सफलता की ओर से। जैसे ही शिक्षक गुरु से भी भगवान से भी ऊपर होता है एक शिक्षक, हमारे वेदों और पुराणों में भी लिखा है और हमारे महान कवि कबीर दास ने भी कहा है, गुरु गोविंद दोनों खड़े काके लागू पाए, बलिहारी गुरु आपने गोविंद दियो मिलाई। इसका मतलब होता है गुरु और गोविंद दोनों खड़े, किसको पहले पाए लागू। तो आपने सभी को सबसे पहले गुरु को ही प्रणाम करना चाहिए क्योंकि गुरु ही वो होता है जिसने प्रभु तक पहुंचने का मार्ग दिखाया है। गुरु ही वो होता है जिसने हमें मार्ग दिखाया होता है। मैं आखिरी 2 ही लाइन बोलना चाहूंगा समय के अभाव के कारण। जैसे केमिस्ट्री का हर सवाल सुलझाता है एक शिक्षक, जैसे कोलोजी का हर रास्ता बताता है एक शिक्षक, जैसे शूटिंग्स में अटके तो बाहर निकालता है शिक्षक, वैसे सभी शिक्षकों को मेरा दिल से सत नमन। और मैं ही अपना स्पीच नहीं रुकता। थैंक यू सो मच। ભાઈઓ તથા બહેનો અને શિક્ષકગણને શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। હું આજે શિક્ષક દિવસ નિમિત્તે આપણી સંસ્કૃતિમાં જે શિક્ષણનું મહત્વ રહેલું હતું તેના વિશે થોડું કહીશ, તો આપ સૌ શાંતિથી સાંભળશો એ મારી નમ્ર વિનંતી। શિક્ષક દિવસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આપણે દર વર્ષે શિક્ષક દિવસ ઉજવીએ છીએ। ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એ એક શ્રેષ્ઠ શિક્ષકની સાથે સાથે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્ર પ્રમુખ અને દ્વિતીય રાષ્ટ્રપતિ પણ હતા। હવે હું તેમના જીવન વિશે જાજુ ન કહેતા અને આપણી ભારતીય સંસ્કૃતિમાં જે શિક્ષણનું મહત્વ છે તેના વિશે હું કહીશ। ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે પોતાને ભારત માતા પણ કહે છે અને જો પુલ્લિંગમાં આવે તો જગત ગુરુ પણ કહે છે। અહીં ઘણા બધા શિક્ષકો ઉપસ્થિત છે જ્યારે તે ડિગ્રી મેળવીને અહીંયા આવેલા છે। જ્યારે કોઈ ડિગ્રી મેળવવા જાય ત્યારે કન્વોકેશન હોય છે। કન્વોકેશનનો હિન્દી અથવા સંસ્કૃતમાં મતલબ થાય છે દીક્ષાંત સમારોહ, નહીં કે શિક્ષાંત સમારોહ। શિક્ષા તો આપણે આપણી રીતે પણ મેળવી શકીએ છીએ અને અત્યારે તો ઓનલાઈન પણ બધું અવેલેબલ છે। એટલે તમે ક્યાં ગુરુ પાસે દીક્ષા મેળવી છે તે મહત્વનું છે। ગુરુનો મતલબ થાય છે ગુ મતલબ અંધકાર અને રુ મતલબ નિવારણ કરવું। ગુરુ એટલે કે અંધકારનું જે નિવારણ કરે એ ગુરુ। આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ શિષ્યનો મતલબ થાય છે શેઠ। હવે જ્યારે અત્યારે તો શિક્ષાનું મહત્વ સાવ બદલાવી જ નાખ્યું છે। જે સિલેબસમાં હોય તે ભણાવવાનું અને ચોપડી સ્તરે બુદ્ધિનું લેવલ વધારવાનું, એ નહીં। જ્યારે શિક્ષાનું આપણે સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ હતું। અહીં આપણે બધાને બ્રહ્મનું સ્વરૂપ જ કહ્યું છે, અહમ બ્રહ્માસ્ત્ર। એટલે શિક્ષા તો આપણે આપણી રીતે પણ મેળવી શકીએ છીએ, પણ આપણે ગુરુની જરૂર કેના માટે પડે છે? દીક્ષા માટે। એટલે ગુરુની આપણે ત્યારે જરૂર પડે છે। શિષ્ય ગુરુ શું કરે છે? અહીં બધા બ્રહ્મનું સ્વરૂપ જ છે, પરંતુ જે માયાનું આવરણ આવી ગયું છે તે માયાનું આવરણ દૂર કરવાનું છે। અને જો માયાનું આવરણ દૂર થશે તો બુદ્ધિ આપોઆપ જ ખીલી ઉઠશે અને જે મળશે તે છે શિષ્ય। આ રીતે શિષ્યનું મહત્વ આપણે સંસ્કૃતિમાં સમજાવેલું છે। જ્યારે ગુરુ શિષ્યને પુકારે છે ત્યારે આ શ્લોક દ્વારા પુકારે છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણસ્ય પૂર્વમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। પૂર્ણમદ એટલે કે હું પૂર્ણ છું, પૂર્ણમિદમ એટલે કે તમે પૂર્ણ છો, પૂર્ણાત પૂર્ણમુદચ્યતે એટલે કે પૂર્ણમાંથી જે મળે છે તે પૂર્ણ જ હોય છે। જ્યારે કોઈ ગુરુ પૂર્ણ હોય
અને એનો જો કોઈ શિષ્ય બને અને શિષ્ય તેની પાસે જો શિક્ષા લે તો એ ગુરુ પૂર્ણ જ હોય છે અને શિષ્ય પણ એનો પૂર્ણ જ બને છે. અનંતમાંથી જો કોઈ વસ્તુને કાઢવામાં આવે તો અનંત જ વધે છે. એવી રીતે આપણી સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યનું મહત્વ દર્શાવેલું હતું. પહેલાના સમયમાં જ્ઞાનના બે પ્રકાર હતા, વિદ્યા અને અવિદ્યા. અવિદ્યા શબ્દ સાંભળીને આપણે નેગેટિવ શબ્દ લાગશે, પરંતુ તેવું નથી. અત્યારે આપણે જે પણ કઈ વિષયો ભણીએ છીએ, આપણે ડિગ્રી મેળવવા માટે જે પણ સબ્જેક્ટો આપણા સિલેબસમાં આપેલા છે તે બધા અવિદ્યામાં સમાવિષ્ટ છે. જ્યારે વિદ્યાને આપણે સંસ્કૃતિમાં આ રીતે પુકારવામાં આવે છે, સા વિદ્યા યા વિમુક્તય, એટલે કે જે બુદ્ધિનો મુક્તિનો માર્ગ પ્રકાશિત કરે તે છે વિદ્યા. અને સરસ્વતી માં એ એક વિદ્યાના દેવી છે. અસ્તુ, અહીં અમારી વક્તૃત્વ પૂર્ણ કરીશ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. 15 કે 14 એક્ઝેક્ટ મને ખબર નથી. કદાચ હું વિદ્યાર્થીનું નામ લઈશ ને તો ફેકલ્ટી તો એને જરા આમ ભણતા ના હોય એટલે એને ગણતરી થોડી ઓછી થાય. એ બહુ સ્વાભાવિક છે, કારણ કે અમારો ધંધો એ છે કે તમને ભણાવવા. હવે એક 2015 ની આસપાસ છે ને, 15 કાં તો 16, એમાં એક સ્ટુડન્ટ હતો, હું નામ આપીશ એટલે ફેકલ્ટી બધા જ ઓળખતા હશે પાછા. એક મહેશ રાખોલિયા કરીને એક સ્ટુડન્ટ હતો. હવે એને છે ને મને એ વખતે ક્લાસમાં છે ને મેં એને એક સ્ટોરી કીધી હતી અને ક્લાસમાં બહુ એને મેં ખાસો એવો ઇન્સલ્ટ પણ કર્યો હતો કે ભાઈ તારા ભણવું નહીં ને એ પાછું બધી મોટી વાતો કરતો હતો કે હું મોટિવેશનલ સ્પીકર બનું આમ ને તેમ ને પાછી એ ટિકેટીઓનો થેલા ભરેલા હતા. મેં કીધું આ બધું ભેગું તારું થાય નહીં, તું આ બધી વાતો તારી સાચી પણ આ અઘરું છે. ટીચર્સ ડેના દિવસે પછી અહીંયાથી બધું છોડી જતું રહ્યું કે સાહેબ આ ફાર્મસીમાં આપણો નિવડો આવશે નહીં. પછી ખબર નહીં, એકાદ વર્ષ પછી પાછું ટીચર્સ ડે આવ્યો ને તો એ ક્યાંકથી મારો કોન્ટેક્ટ નંબર લઈ અને મારા ઘેર આવ્યો. મેં કીધું શું છે તારે કરવું છે શું? એ તો કે પેલા હું ઘેર નહીં, આપણે બહાર જ મળીશું. કે ના સર હું તમારા ઘરે આવીશ. હા વાંધો નહીં, આવતો. પછી ઘરે આવ્યો, સ્ટુડન્ટ કે મેં મારા વાઈફને કીધું આપણે જમવાનું બનાવીને જમાડી દઈશું એમ. એટલે કંઈક નાની એવું મોમેન્ટો લઈને આવ્યો હતો અને એ દિવસે સારા મને છે ને એવું લખીને આપ્યું હતું કે સાહેબ તમે છે ને એક દિવસે, હું કદાચ ફાર્મસી નથી કરતો, તમે એક વખત મેં એક વાર્તા હું પહેલા કહેતો કે 10,000 રૂપિયાની કંઈક વસ્તુ હોય, કંઈક 9,999 રૂપિયાનું તમારું માઇન્ડ હોવું જોઈએ, 1 રૂપિયાના જ કંઈક સાધન સમારંભ હોવા જોઈએ. એ કંઈક વાર્તા કીધી હશે કે સર તમે આવી વાર્તા કીધી હતી ને તો મને એનાથી બહુ ઇન્સ્પાયર મળ્યું છે. હું ફાર્મસી નથી કરતો પણ ટૂંક સમયમાં હું સારું એવું કમાઈશ અને આજે કદાચ એ ટીચર્સ ડેના દિવસે યાદ કરું ને એટલે આપણે એનો મતલબ એવો નથી કે ફાર્મસી છોડી દેવાનું છે. સમજાઈ ગયું? મતલબ એવો નથી, પણ મતલબ એ છે કે હાર્ડવર્ક જો તમે કરો ને, એ રાત દિવસ મહેનત કરે છે. અત્યારે મારા સારા એવા કોન્ટેક્ટમાં છે, રાત દિવસ મહેનત કરે છે અને કદાચ અત્યારે અમે જે કમાઈએ છીએ ને એના કરતાં સારું એવું એ કમાઈ લે છે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાંથી. થેન્ક યુ. તાળીઓથી સ્વાગત કરજો મને સમજો. On the auspicious occasion of Teachers' Day, I welcome Principal Sir, today's Principal Samit Sabania, staff members, participants, and students. I congratulate to semester 5 students to make the event successful. Today, total 27 participants had participated and delivered lecture. All participants have done a good job and preparation, etc. All things are good. Some have presented in presentation, some in cupboard, matlab chalk and duster and blackboard, and some in hybrid manner. But overall, it was good, and they were played a good role.
So it is wise that as and when you get such kind of opportunity, you grab it, because it will always build your confidence, stage performance, knowledge level, and many more things. Today one more thing we have observed unanimously, that all students also have attended the class with keen interest, with silence, and noted all the things in their book. So it was a good practice and good experience for us also and for students also. So in lecture session there is competition, and we have to declare rank in that category. So at third position, student of semester 5, Jaimin Boradia. In third rank, there are two students. In third position, there are two students. Semester 7, Aman Belim. Now, on second rank, student of semester M.Pharm 3, Harshal Sadaria. And now we declare the first position of today's entire main event. So in first position, M.Pharm Sem 3, Yugant Talati. Once again,